जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुणातीत विद्याधाम गुरुकुल वीरपुर जलाराम ऑनलाइन एज्युकेशननी अंदर मारो विडियो निहाળી રહેલા તમામ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ગુજરાતીની અંદર પાઠ 4 ની અંદર સત્યાગ્રહાશ્રમ વિનોબા ભાવે એમની આપણે આ પાઠ પૂર્વાર્ધ એટલે કે પહેલો ભાગ આપણે જોયા બાદ બાકીનો જે અધૂરો છે પાછળનો જે પાઠ એ આપણે જોવા જઈ રહ્યા છીએ। તો એ ઉત્તરાર્ધ તરફ જઈએ, કરીએ આપણે સ્ટાર્ટ। છેલ્લે પવનાર કે ઠેઠ ચાલીને મારા સુધી એટલે કે પવનાર સુધી આવેલા, અહીંયા સુધી આવેલા એટલે એની પહેલાં પવનાર આશ્રમ જ્યાં હતો વિનોબા ભાવે, જ્યાં એમણે આશ્રમ જે પવનાર એમનો હતો ત્યાં એ ભાઈને ગાંધીજી મોકલે। આપણે પૂર્વા પર એટલે કે આગળના ટોપિક ઉપરથી જોઈએ તો હવે ત્યાં સુધી આવેલા ત્યારે હું ખેતરમાં ખોદતો હતો, એટલે અહીંયા પોતે જ લેખક તરીકે વિનોબા ભાવે કે ત્યારે હું ખેતરમાં ખોદતો હતો એટલે કંઈક કાર્ય કરી રહ્યા હતા। નજર ઉઠાવી જોયું તો એ ભાઈ સામે ઊભા છે। મેં પૂછ્યું, કેમ આવવાનું થયું? પ્રશ્નાર્થ। નજર ઉઠાવી જોયું તો ભાઈ સામે ઊભા હતા, કાંઈ બોલ્યા નહીં, પણ એને પ્રશ્ન સેજે થાય, કેમ આપણે કોઈ કામ કરતા હોય ને કોઈ અજાણ્યો વ્યક્તિ આવે તો આપણે પૂછીએ કેમ આવવાનું થયું ભાઈ, કે શું કામ છે? તો કહે બસ આમ જ દર્શન કરવા આવેલો। પછી તો શું? વળી પ્રશ્નાર્થ એ જ છે કે તો કહે બસ આમ જ અમસ્તો દર્શન કરવા આવ્યો હતો, પછી કાંઈ પ્રશ્ન કરવાનો છે નહીં। બીજી કોઈ વાતચીત ન થઈ, હું પાછો મારા કામે લાગી ગયો, નજર પણ કામ ભણી વળી ગઈ। પછી કાંઈ વાત ન કરી અને વળી પાછા પોતાના કામમાં મશગુલ થઈ ગયા, જે ખોદકામ કરતા હતા ખેતરમાં તે, અને નજર પણ એની કામમાં લાગી ગઈ। કામ કરતા હોય એટલે નજર પણ તે કામમાં રાખવી પડે। તો એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા, પરંતુ કાંઈ બોલ્યા કર્યા નહીં, એટલે કાંઈ બોલ્યા કે કાંઈ પણ એણે બોલ્યા નહીં કે કાંઈ એ પ્રકારનો એણે સ્વાભાવિક કોઈ વર્તાવ ન કર્યો। પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો। પણ પાછા જ્યારે બાપુએ મોકલ્યા હતા એટલે ગાંધીજી પાસે જઈ અને ત્યાં એણે રાવ કરી, એની ફરિયાદ કરી કે તમે કેવા માણસ પાસે મને મોકલ્યો, મારી સાથે કશી વાતચીત પણ ના કરી। બાપુ સમજી ગયા। પૂછ્યું, તમે ત્યાં ગયા ત્યારે એ શું કરતા હતા? પ્રશ્નાર્થ। વળી બાપુને ખ્યાલ આવી ગયો, કારણ કે ઘણા સમય ત્યાં ભેગા રહેતા હતા અને આવા તમામ વ્યક્તિઓને બાપુએ ગાંધીજીએ એના નેજા તળે તૈયાર કરેલા, એટલે ખ્યાલ હોય, એટલે સ્વાભાવિક એનો સ્વભાવનો ખ્યાલ હતો વિનોબા ભાવેનો, એટલે કીધું કે હા બરાબર, તમે ગયા ત્યારે શું કરી રહ્યા હતા? જમીન ખોદતા હતા એ જાણ્યું, એટલે બાપુ કહે, પેલા એ જવાબ દીધો કે જમીન ખોદતા હતા, એટલે બાપુએ જવાબ દીધો તો પછી નારાજ થવાની શી જરૂર છે? વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? આવી રીતે એણે પ્રશ્ન, એટલે ઓનો જે કાંઈ હતી રાવ કે ફરિયાદ એ ટાળી, કે વિનોબા એનું કામ કરતો હોય તો કઈ રીતે તમને જવાબ આપી શકે, બરાબર, તમારી સાથે કઈ રીતે વાતચીત કરે? તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી જ સમય માગી લેવો જોઈએ, કે કોઈને ભાઈ શું કામ હોય આ તે, એટલે કે પહેલાં અપોઇન્ટમેન્ટ લેવી ટૂંકમાં પડે, એટલે કે સમય એની પાસે છે કે નહીં તો કે માગી લેવો પડે। આમ બાપુએ એમને તો મનાવી લીધા, પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યો એટલે ઠપકો આપ્યો। કહે ભલા માણસ, કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે, બરાબર, વિવેક હોવો જોઈએ। કોઈ વ્યક્તિ જ્યારે કોઈ કારણોસર આપણી પાસે અપેક્ષા રાખીને આવે તો બને ત્યાં સુધી આપણાથી બની શકે, થઈ શકે ત્યાં સુધી એને આપણે હેલ્પ કરવી જોઈએ, બરાબર। કવિ કાગબાપુએ
રચના એક લખી, એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. અને એમાં તો બહુ ફરજો બતાવી છે કે કોઈ તારું આંગણું પૂછીને આવે, આંગણું પૂછીને ક્યારે આવે કે તમારી એને જરૂરિયાત પડી હોય ત્યારે. તો તમારી પાસે હોય તો એને સમય આપવો જોઈએ. જેવી એની જરૂરિયાત એ વસ્તુ તમારી પાસે હોય તો તમારે એને આપવી જોઈએ, બરાબર. કોઈને ખૂબ સંપત્તિવાન હોય ને કોઈ નિર્ધન વ્યક્તિ એવી પરિસ્થિતિ બસ આવે તો એને એવી રીતે ઉપયોગી થવું જોઈએ. એટલે ઘણું એમાં અહીં મળતું આવે. ટૂંકમાં ગાંધીજીનું કહેવાનો અર્થ કે એ પણ એક કામ છે, એટલે કે ભાઈ મદદ કોઈની કરવી, બરાબર, એ પણ જનસેવા એ જ પ્રભુ સેવા. બાપુનું જ આ એક સૂત્ર હતું. એટલે એમ કે એને તારે મળવું જોઈતું હતું, એને શું કામ હતું એ તારે પૂછવાનું હતું અને થાય તો એને મદદ કરવાની હતી. હજી કહું કે કાગબાબુએ કીધું કે તમે ખાલી એટલું જ નહીં પણ એની સાથે બેસી ખાવાનું અને છેલ્લે એને ઝાંપા રહે સુધી તું મેલવા જાજે, બરાબર. એટલે એને એમ ઓછું લાગે નહીં. એની સાથે વાતચીત કરવી એ પ્રકારનું કામ જ છે. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું છે અને ગાંધીજીએ આવી રીતે ઘડતર કર્યું. આ કેળવણી. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. એ સમયની વાત જ્યારે વિનોબા પોતે લખે ત્યારે એ પરિસ્થિતિનું વર્ણન કરે કે હું તો આમ જાનવર જેવું, આવું બધું વિવેક કે એવું કાંઈ હતું નહીં. બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. પાળીતા પ્રાણી એટલે આપણું જે પાલતુ પ્રાણી હોય એને આપણે જેમ કહીએ એવી રીતે એ કરતું હોય, બરાબર. પછી બધા પ્રાણીનો આપણને જાણે અજાણે એન કેન પ્રકારે આપણને ખ્યાલ જ છે કે ભાઈ પાળીતું કૂતરું હોય કે કોઈ પશુ હોય, ભેંસ હોય, ગાય હોય, એ પોતાના માલિકને વફાદાર હોય. એટલે એવી રીતે એને ટ્રેન કરી અને એક પાલતુ પ્રાણી જેવા બનાવી દીધા, બરાબર. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. સભ્ય નહોતો, જો પોતે એવું કહે, બરાબર, કે યોગ્ય નહોતો પણ મને સેવક બની ગયો. બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી અને પછી તો બાપુનું કામ જ આ હતું. એટલે સેવા કરવાની લગન લાગી, રાષ્ટ્ર સેવા. હું સેવા અને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. છેલ્લે અહીંયા ફલિતાર્થ થાય કે બાપુ જે રીતે જીવન જીવતા એના અનુયાયી તરીકે જ વિનોબા ભાવે પણ એવું એનું જીવન બનવા લાગ્યું કે હું પણ સેવા અને ભગવાનની પૂજા અને સાધન અને જનતા છે, જે પ્રજા છે, જે લોકો છે, એ બધાને હું સ્વામી માનું છું. અને હકીકતમાં આ જ વસ્તુ કે જ્યારે સેવા કરવી હોય, આ બધી એક ભક્તિનો એક ભાગ છે. ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું, મેલી દેવું અંતરનું અભિમાન. બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને નથી ખબર, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધી હતી. જો બાપુએ કસોટી એટલે પરીક્ષા કરી કે નહીં એ મને ખ્યાલ નથી. આડકતરી રીતે એણે ટ્રાય કરી પણ હોય, બરાબર, પણ એ ખ્યાલ નથી. પણ મેં એમની પરીક્ષા કરી અને જો એ પરીક્ષામાં તેઓ ઉણા ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત. અને મારી બધી પરીક્ષામાં એટલે મેં જે બાપુ પાસેથી અપેક્ષા રાખી હતી બધામાં બાપુ પાસ થયા. એટલે કે બાપુનું વર્તાવ એવો જ રહ્યો, એનું વર્તન એવું જ રહ્યું, એટલા માટે હું ત્યાં ટકી શક્યો. મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા જોતા રહેતા હશે, કાં જોઈ હશે ને કાં જોતા રહેતા હશે, પણ એણે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા સુધારવા માટે. પરંતુ એક કે ગાંધીજીએ યોગ્ય વ્યક્તિની હંમેશા પસંદગી કરી. એટલે તો પણ એની પાસે રાખતા. પરંતુ મને એમની સત્યનિષ્ઠામાં લગીરે ખામી, ઉણપ કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ટકી ન શકત. બીજી વખત કીધું કે પણ મને એનામાં જે ગુણ હતા, એની સત્યનિષ્ઠા, બરાબર, જે અને આ જેવું બોલે ને એવું જ પાછું જીવન હોય. મારું કવન
છે એવું જો જીવન હશે તો જગતનું નિવેદન બની શકે. સમજાણું? ખોટી ખોટી વાતું નહીં. જો લગી રહે એટલે થોડીક પણ જો ખામી દેખાણી હોત ને કે ઉણપ કે ઓછપ આવી હોત તો હું એની પાસે ટકત નહીં. પણ મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે કે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું. ઘણા મહાપુરુષો જોયા પોતાના જીવનની અંદર વિનોબા ભાવે, પણ અને એ બધા પોતાને એવો એનો ભાસ થાય અંદરથી અમે કાંઈક છીએ, પોતે મુક્ત પુરુષ, એટલે ઉપર એ બંધારણમાં ક્યાંય નથી, એટલે સંપૂર્ણ જ્ઞાની એવું એ માનતા હોય, પૂર્ણ પુરુષ માનતા હોય, તો પણ મને એનું કોઈનું આકર્ષણ થયું નહીં. પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું. અધૂરા ગાંધીજી હંમેશા શીખવાને કાયમી માનતા હતા અને પોતે સંપૂર્ણ માણસ માત્ર ભૂલને પાત્ર. આ ગાંધીજી કાયમી માટે કે ભાઈ ભૂલ થતી જ હોય, વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ હોતો જ નથી. સમજાણું? આ તો ઈશ્વરનું સર્જન છે. ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિવશ, વાતાવરણવશ ખામીઓ, ક્ષતિઓ આવતી જ હોય, પણ એને સુધારી લેવી ને એ મહત્ત્વની છે. આપણે 9મા ધોરણમાં ભણ્યા કે ગાંધીજીએ એમના ભાઈની મદદ કરીને સામાન્ય એવા કે આમ ચોરી કરવી, બીડી પીવી એવા કાર્યો પણ કર્યા ને એમણે સત્યનિષ્ઠાથી એમના પોતાની જે આત્મકથા સત્યના પ્રયોગોની અંદર લખી નાખ્યું. એટલા માટે જે મહાપુરુષ છે. તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું, પરંતુ હર હંમેશ માટે અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું, પૂર્ણ સત્યને હજી હું ત્યાં પહોંચ્યો નથી. મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનારા બીજા સજ્જનોની ન પડી, અને બાપુની જેટલી મારા ઉપર અસર પડી ને, એટલે કે બાપુનો જે પ્રભાવ પોતા ઉપર રહ્યો એવી બીજા પૂર્ણ સત્ય, પૂર્ણતાનો દાવો કરનાર કે અમે સંપૂર્ણ છીએ એની કોઈની અસર પડી નહીં. હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો. બરાબર? વારી જવું, ફિદા થઈ જવું ટૂંકમાં એના સ્વભાવ ઉપર. આપણને અમુક વ્યક્તિત્વ આપણને આંજી જાય, એમ બાપુનું વ્યક્તિત્વ છે એ વિનોબાને આંજી ગયું. તે તેમની આંતરબાહ્ય એકતાની અવસ્થા પર, એ પણ એમની આંતરબાહ્ય એટલે આંતરિક અને બાહ્ય એકતાની એકતા, સમત્વ. જો અહીં એકતા એની ટૂંકમાં જેવું આંતરિક જીવન હતું ને એવું જ બાહ્ય જીવન. બરાબર? એટલે આપણે ઓલું કહીએ ને કે ભાઈ હાથીના દાંત દેખાડવાના બીજા હોય અને ચાવવાના બીજા, એવું નહીં. પણ જેવું જીવન હતું ને એવું જ એનું કવન હતું, એવું જ એનું જીવન હતું. હમણાં જ મેં તમને કીધું એમ બે બાહ્ય અને આંતરિક બે સૌંદર્ય ખૂબ જરૂરી. બાહ્ય પર્સનાલિટી ખૂબ જરૂરી, પણ આંતરિક તો ખાસ. કારણ કે સાંભળ શયર કહું રસિક રીતની વાત, જો આજ અમે અચરજ દીઠા કે રૂપથી ગુણવાલા. એટલે ગુણ એના છે ને એ મહાન છે. એટલે આંતરિક વ્યક્તિત્વ પણ એટલું જ ખીલવવું જોઈએ. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્યને પામવા પહેલાં સૌંદર્યવાન બનવું પડે. આ આંતરિક સૌંદર્યતાની વાત છે. એટલે બે એના જીવનની અંદર સમાન હતા, એમાં એકતા હતી, એટલે એ અંજાણા. વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. કર્મ તો ફરજિયાત કરવું, આ ગાંધીજીનો પોતાનો નિયમ હતો. કોઈ એની પાસે બેસવા આવે ને તોય પોતાનું કામ, જે કાંતવાનું કામ હોય, રેટીઓ કાંતવાનું, એ શરૂ જ રાખતા અને વાત પણ કરતા. જેમ એમને પેલું ગીત બાપુને ખૂબ પસંદ હતું ને, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. એની અંદર કે ભાઈ આપણે આજે ભજશું, કાલે ભજશું, ક્યારે ભજશું, એમ રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશું સીતારામ. તો કે હાથ સે કર લો ઘર કા કામ और मुख से बोलो सीताराम, घट में तुलसी मुख में राम, सब जब बोलो तब सीताराम. એટલે બે કાર્ય થઈ શકે. બાપુના આ અમુક એવા કોટ ટાંકવા જેવા કે પોતે અક્ષર એટલા સરસ ન થતા છતાં પોતે એવું લખ્યું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની.
ગીતામાં તો એ કહ્યું જ છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો. ગીતામાં તો એમ જ કીધું છે કર્મ મહાન છે. પહેલાં ધ્યાનની વાત કરે ભગવાન કૃષ્ણ, પણ અર્જુન કે આમાં ધ્યાન કરવું કે કર્મ? તો કે કર્મ છે એ જ ધ્યાન છે. યોગ કાર્યેષુ કુશલમ. જો યોગમાં જે એટલે કે કાર્યમાં કુશળતા એ જ યોગ છે. કારણ કે કોઈ પણ કાર્ય પ્રામાણિકતાથી કરવામાં આવે ને એટલે એમાં તલ્લીનતા આવે. તલ્લીનતા આવે એટલે કામ ફાવે, એટલે એમાં પ્રવીણતા આવે. પ્રવીણતા આવે એટલે એમાં સફળતા મળે ને મળે. પરંતુ એનો સાક્ષાત્કાર થયો ગાંધીજીને જોઈને. બાપુના જીવનમાં ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. એ સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં, અને ગીતાના જે કર્મયોગનું પ્રત્યક્ષ નજર સમક્ષ જો જઈ શકાય એવું કોઈ ઉદાહરણ હોય તો એ ગાંધી બાપુ. ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. સ્થિત પ્રજ્ઞસ્ય અર્જુન પ્રશ્ન કરે કે કિમાસિત વજેત કિમ, કેવી રીતે બેસે, કેવી રીતે ચાલે, કેવી રીતે બોલે. અને ભગવાન એને કૃષ્ણ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો સમજાવે. ખૂબ બીજો અધ્યાય સ્થિત પ્રજ્ઞ મુનિનો, જેની અંદર જ્ઞાનની જે આમ સીમાડો હોય ને ત્યાં એવી વાત ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતા જેવા ગ્રંથની અંદર કરે. એમાં સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો તો આવે જ છે. આ વર્ણન આખું કોઈને લાગુ પડે એવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે. ખૂબ ભાગ્યશાળી હોય એને જ મળે. પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે દીઠા, એટલે કે ગાંધીજીમાં જોયા, પોતાની જ નજરે. 1917ની વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો હતો. પહેલાં વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. એક સ્થળ ત્યાં. આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાળરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. ગોપાળરાવ કરી અને એક એમના મિત્ર હતા, અને સંસ્કૃત એની પાસેથી એ શીખ્યા. હવે વેદાંત અને દર્શનોનો અભ્યાસ કરવાનો હતો. વેદાંત એટલે વેદોનો અંત, વેદ પછી જે કાંઈ ઉપનિષદો આ તે જે બધા સાહિત્ય રચાણું એ બધું શીખવાનું હતું. અને દર્શન જે દર્શન શાસ્ત્ર સંસ્કૃતમાં લખાણા એ તો એનો અભ્યાસ બાકી હતો. વાયમાં મને આની ઉત્તમ તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી, જેણે ખરેખર બાળપણથી જે બ્રહ્મચારી એટલે જેમણે લગ્ન કર્યા નહોતા એવા વૈરાગી પુરુષ, વિદ્વાન, વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો. ઉપનિષદો મહત્ત્વના છે આપણે સંસ્કૃત સાહિત્યની અંદર, બરાબર. વિનોબા ભાવે પણ કહે, અને આપણે શાંતિનિકેતન અને જનગણ મનની રચના કરનાર અને શાંતિનિકેતન જે ચલાવતા એમણે પણ એ જ કીધું કે ટાગોર તો કે જ્યારે મને કંઈ મૂંઝવણ અનુભવાય ને ત્યારે મને પહેલી વખત એક વખત મૂંઝવણ અનુભવાણી ત્યારે મેં આ એક મારા હાથમાં અનાયાસે એક પાનું એટલે ઉપનિષદનું આવી ગયું. પછી જે હોય ઈશોપનિષદ હોય કે કઠોપનિષદ હોય, પણ એમાંથી મારી મૂંઝવણ દૂર થઈ. અને જ્યારે હવે મને મૂંઝવણ અનુભવાય ને ત્યારે આ રવિન્દ્રનાથ ટાગોરના શબ્દ કે હું ઉપનિષદ વાંચી લઉં છું અને મને મારી મૂંઝવણો એમાંથી જે હોય એનો નિવારણ એમાંથી મને મળી જાય છે. એટલે કેવા વિદ્વાનો આપણા જે સાયન્ટિસ્ટ કહો કે ઋષિઓ, તો કેવું એણે માનવ વર્તનનો અભ્યાસ કરી અને એ સમયે એમનું લખાણ કર્યું.
એ લોભ થયો અને આ ઉપનિષદો, ઈશોપનિષદ, કઠોપનિષદ, આ બધા ઉપનિષદની અનેક શાખાઓ, ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય, બરાબર, અને શાંકર ભાષ્ય જે જગતગુરુ શંકરાચાર્ય એ સ્મૃતિપાદ વગેરે વગેરે લખ્યું, આત્મા, માયા, અનેક વિષયમાં લખ્યું. મનુસ્મૃતિ, ભગવાન મનુ પ્રથમ જો કોઈ માનવ હોય, બરાબર, જેને પ્રથમ આર્ય કહી શકાય એ ભગવાન મનુ, અને એણે મનુસ્મૃતિ લખી. એમાં દરેક ક્ષેત્રનું, ખાસ કરીને રાજ વહીવટથી માંડી કયા પ્રકારના દંડ, કઈ રીતનું જીવન, એ બધું એમાં છે. પાતંજલ યોગ દર્શન એટલે પતંજલિનું યોગ શાસ્ત્ર આજે એટલે 21 તારીખે આપણે વિશ્વ યોગ દિવસ, જે જગતની સમક્ષ ભારતની વિશેષતા, જે ગરિમા છે એ સાબિત થાય કે જેમનું જ્ઞાન આપણે કરાવ્યું, તો એ પતંજલિ યોગ દર્શન. આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદુપરાંત તે પછી પણ ન્યાય સૂત્ર, બરાબર, ન્યાય અને વૈશેષિક સૂત્ર, આ બધું સંસ્કૃત સાહિત્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, ભગવાન મહાન યાજ્ઞવલ્ક્ય થઈ ગયા, તેમની સ્મૃતિ, આ ગ્રંથો વાંચી ગયો. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે વધારે વાંચી લઈ શકીશ. હવે તો હું મારી રીતે તૈયાર થઈ ગઈ. બીજું કામ હતું તબિયત સુધારવાનું. કારણ કે કાલિદાસે કીધું કે ધર્મ કરવાનું કોઈ પહેલું સાધન હોય તો એ શરીર, બરાબર, ખલું ધર્મ શરીર ખલું ધર્મ સાધન. તો એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. 10-12 માઇલ, 1 માઇલ એટલે દોઢ જેટલું કિલોમીટર, બરાબર. એટલે 10-12 માઇલ એટલે તમે સમજી શકો કે 10 માઇલ હોય તો 15 કિલોમીટર, અને 12 માઇલ હોય તો 18 કિલોમીટર. એટલું ફરવાનું રાખ્યું. તો પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. કર્મ, બરાબર. એ સમયે ઘંટી વડે કે ઘંટડા વડે જે દળવાનું કામ હતું એ પોતે જાત મહેનતથી. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. આ અઘરું કામ છે. એનાથી આરોગ્ય સુધરી ગયું. આહાર પણ હું વિચારી કરીને લેતો હતો. એટલે જેવો આહાર એવો વિચાર, બરાબર. એટલે એ પણ ખૂબ જરૂરી. પોતાના શરીરને યોગ્ય લાગે, પોતાના શરીરને અનુકૂળ આવે એવો જ આહાર આપણે લેવો જોઈએ. પહેલાં 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો તે છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો, અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું, સંકલ્પ કરી લીધો. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નથી શકતું, એમ પણ ઘણા અખતરા કર્યા. પછી સિદ્ધ થયું કે ભાઈ દૂધ પૌષ્ટિક આહાર છે. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યું. શક્તિ ઘટી ગઈ. એટલે આહાર નક્કી કરી લીધો. 1.5 શેર દૂધ, 60 રૂપિયા ભાખરી, 2 તોલા જવારની. 1 તોલા બરાબર 10 ગ્રામ, એટલે 2 તોલા, બરાબર. કેળા 4 થી 5 નંગ, લીંબુ 1 મળી શકે ત્યારે, ફરજિયાત નહીં. સ્વાદ માટે તો બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી, તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસો અમીરી છે, આટલું તો પર્યાપ્ત છે, બરાબર. રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતા હતા. એ સમયની વાત છે. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા, દૂધ 5 પૈસા. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એમાં એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી, અને એકાદશ એટલે એકાદશીનું વ્રત પણ લેતો હતો. હું આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહ આશ્રમના અંતેવાસીની ભૂમિકાએ જ મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો.
પરંતુ સત્યની નજીક હતા, સત્યતાને ક્યારેય છોડી નહોતી. આશ્રમ દૂર હતો પણ સત્યાગ્રહ સાથે હતો. આપણું ટાઇટલ જેવું અસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહનું. જેમ વ્રતમાં સ્વાદની જરૂરિયાત ન હોય, સમજણ, કોઈ વ્રત લ્યો તો એમાં શરીરને થોડીક કષ્ટી પડે તો જ એ તમારું વ્રત ગણાય. એ જ રીતે અપરિગ્રહ, બરાબર. પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. લાકડાની, એટલે અપરિગ્રહ એટલે એવું ગ્રહણ ન કરવું. થોડો સામાન હતો. લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચિયું એટલે પહેરવાનું એક ધોતિયું, કામડો ઓઢવા માટે અને પુસ્તકો. આટલો સંસાર હતો મારો. પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું. શાળ પર વણેલા કપડાં જ વાપરતો હતો, બરાબર. એ વણાટકામ જે કરતા એની ઉપર જ વણેલા કપડાં હોય એવા. એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો. એટલે વિદેશી વસ્તુ, આ સ્વદેશી વસ્તુ જ વાપરવાનો પ્રયાસ એમનો હતો. અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું હતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે. જો સત્યતાને ક્યારેય ચૂક્યા નથી. અહિંસા એટલે કોઈ પણ રીતે કોઈની જીવ હત્યા નહીં, નાના સૂક્ષ્મથી લઈને કોઈની કે કોઈને પીડવું નહીં, કોઈને નિંદવું નહીં, આ બધું અહિંસામાં આવે. અને બ્રહ્મચર્ય, બરાબર. આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. એમાં નિઃશુલ્ક એટલે એક પણ પૈસો લેવાનો નહીં અને ગીતા શીખવવા. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી. ભગવદ્ ગીતાની વાત છે અહીંયા. 18 અધ્યાયો, જ્ઞાન, ભક્તિ અને કર્મયોગ ત્રણેય તેનું મિશ્રણ જેમાં કહી શકાય. અને વૈશ્વિક સ્તર ઉપર જેને એવું નામ આપી શકાય, બરાબર, એવો ટોપિક, એવી ભગવદ્ ગીતા જેવો ગ્રંથ, એટલે સંપૂર્ણ ગ્રંથ કહી શકાય. ભગવાન કૃષ્ણચંદ્રમણીના સ્વમુખેથી જગતને પ્રાપ્ત થયો. અને એ યુદ્ધના મેદાનની અંદર ઉપદેશ. અહીં કોઈ બાવળ વાવી અને આંબો ઉગે એવું માનવામાં ન આવે, પણ આ યુદ્ધ વાવવામાં આવ્યું એટલે કે ઝેર વાવવામાં આવ્યું ને એમાંથી અમૃત ઉત્પન્ન થઈ ગયું. આખી ગીતા અર્થ સાથે સમજાવી. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. આપણી રાષ્ટ્રભાષાને પણ ખૂબ મહત્ત્વ અહીંયા આપી અને આપણે આપવાની છે, બરાબર. વાયમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. એમાં વાંચનાલયને, જ્યાં ગ્રંથાલય હોય, લાઇબ્રેરી હોય, વાંચવા માટેનું સ્થળ હોય, એવો વાંચનાલયને, આલય એટલે ઘર, વાંચન માટેનું ઘર, મદદ કરવા માટે દડવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ સૌ દડવાનું કામ કરતા. જે લોકો ઘંટીએથી દડાવી લાવતા એમનું કામ બસેરે 1 પૈસો લઈ કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના, બરાબર. કોઈ જે લોકો ઘંટીથી દડાવી લાવતા એમનું કામ શેરને બદલે બસેર, બરાબર. એટલે 1 પૈસો લઈ કામ કરી દેવાનું. ટૂંકમાં અહીં કિંમત આટલી હતી પણ એનાથી આપણે અડધા ભાવે ટૂંકમાં એ કામ કરતા અને એ પૈસો લઈ અને આ જે વાંચવા માટેનું સ્થળ હતું, ઘર હતું, તેને આપી દેવાના. મોટા વેપારીઓના દીકરા પણ આમાં જોડાયા હતા. તે પણ સંસ્થા એકદમ યોગ્ય લાગી એટલે એમાં જોડાણા. વાય પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમને મૂર્ખમાં ખપાવી દેતા હતા. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા, બરાબર. આ લાઇબ્રેરી આખી સ્થપાઈ. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. ખૂબ મોટો પ્રવાસ. 400 માઇલ એટલે 600 કિલોમીટર જેવું થાય. જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના 4 થી 5 જિલ્લામાં હું પગપાળા ફર્યો. ફરવા પાછળ મારો હેતુ હતો
કિલ્લા જોવા, એટલે ગઢ જે હતા જૂના રજવાડાઓના તે, જેમાં રાયગઢ, એટલે આપણને ખ્યાલ છે કે આમ તો એ છત્તીસગઢમાં ભાગ આવે રાયગઢ, જેની સાથે શિવાજીને કાંઈક નાતો, સિંહગઢ, તોરણગઢ, આ બધા જીતેલા હતા બરાબર. તોરણનો કિલ્લો જો આ જ હોય તો એ પહેલો વહેલો જો એ 13 વર્ષની ઉંમરે છત્રપતિ શિવાજીએ જીતેલો હતો. વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોયા, સંતોના સ્થાનોના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. કયા પ્રકારના ભારતીય લોકો, જુદી જુદી સંસ્કૃતિ, અહીંયા તો વિવિધતામાં એકતા એવું આ રાષ્ટ્ર છે. આ અહિંસાની ખોજમાંથી પાઠ લેવામાં આવ્યો, એટલે એમનું દર્શન હતું. આ રીતે આપણો પાઠક્રમ 4 એ પૂર્ણ થાય. એને મેં મારી મતિ મુજબ તમને સમજાવવાનો પ્રયાસ કર્યો. તમારે એ વિડીયો જોઈ એને ગ્રહણ કરવાનું છે અને એની પાછળ જે સ્વાધ્યાય છે એ તમારે તમારી રીતે લખવાનું છે. જય સ્વામિનારાયણ.